એ હકીકત છે ગુંડાગર્દી છે ખરી અહીંયા? એ આ બધી અફવા, બાકી કઈ ગુંડાગર્દી કરતા નહીં. અમને કોઈને કોઈ હેરાન બેરાન કરતા નહીં, નાના માણસ. બીજા કરતા અહીંયા ઊંડમાં ઘણી બધી શાંતિ ભાઈ. તેરસથી છે આવીને ખડે પગે ઊભા હોય. બધા અમે ધંધો કરી શકીએ ને કોઈ જગ્યાએ કોઈ દી ક્યારેય પોલીસ વાળા તે કોઈ દી હપ્તો ઉઘરાવા અમારા આવ્યા નથી. અમુકનો અમને સાથ સહકાર આપ્યો. ગુંડાગર્દી તો ઠીક, પણ એ બહુ સામે બધે થતું હોય ને તો સામે થાય, બાકી એમ બીજી કઈ ગુંડાગર્દી થતું નથી અમારે. આપણો નેતા કેવો હોવો જોઈએ? તો આજે ગણેશભાઈ છે તો એ આપણા પ્રજાની વચ્ચે કન્ટિન્યુઅસ રહે છે. હા, ગોંડલમાં અત્યારે હું એક ગર્લ તરીકે આખી બજારમાં હું એકલી જયરાજસિંહને ને બધાને અમે ઓળખી છે. એ બધા ફેમિલી સારું છે, એના સપોર્ટથી જ અમે લોકો આવી રીતે છૂટથી અહીંયા હરીફરી શકીએ છીએ અને આવી રીતે લેડીઝ થઈને અમે અહીંયા દુકાન ચલાવી શકીએ છીએ. મિર્જાપુર જેવો માહોલ છે, ખરેખર આવું કાંઈ છે અહીંયા? નહીં, મિર્જાપુર જેવું કાંઈ છે જ નહીં. અમુક એવા હોય એ ઉડાડે છે, બાકી કઈ એવું કાંઈ છે જ નહીં. ગણેશભાઈ અહીંયા અમારે ખૂબ ચર્ચામાં છે, એટલે બહારથી બધાને જોવાતું નથી અહીંયા, એટલે બહારથી બધા લોકો અહીંયા આવે, અહીંયા આવીને થોડાક ઉથડે ડેટકાની જેમ બધા, કે બધાને તળાવમાં નાવું હોય ને ભાઈ. આક્ષેપો આ ચૂંટણીને એ બધું આવે છે એટલે આક્ષેપો થાય છે. ફક્ત ને ફક્ત ગોંડલને બદનામ કરી ચરી ખાવાની વાત છે. જાણે અમારો પરિવાર હોય ને એવી રીતે જયરાજસિંહ એના દીકરા એ બધા એવી રીતે રહીએ છે અહીંયા. ગીતાબાન, જયરાજ બાપુ અને ગણેશભાઈ ગમે ત્યારે અડધી રાતે એની પાસે જાશો ને તો એ આપણને જવાબ આપશે. જયરાજસિંહના બંગલે જઈને આપણે કહીને એ લોકો તરત આવીને કામ કરી દે અને કોઈ દી કોઈ જાય ત્યારે ફટાકથી વાતું નથી કરતા. એટલે ગોકળિયું ગામ જવાનું. રાજકોટ શહેરનો એ તાલુકો કે જે ગોંડલ તરીકે ઓળખવામાં આવે છે ને અહીંયા ગોંડલની અંદર છે તે રાજકીય ગરમાવો હંમેશા જોવા મળતો હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગોંડલ ઉપર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે ને આ ચાલે છે તે ચાલે છે, પરંતુ હકીકત ગોંડલની અંદર શું છે તે જાણવા માટે અવર રાજકોટની ટીમ ગોંડલ ખાતે પહોંચી છે. ગોંડલ ઉપર થયેલા આક્ષેપો કેટલા અંશે સાચા છે કે કેમ આ જાણીશું સીધી ગોંડલની જનતા સાથે સંવાદ કરીને. ત્યારે અવર રાજકોટની ટીમ જે પહોંચી છે, સૌપ્રથમ અત્યારે એક પાનનો ગલ્લો છે કે જે આગળ સૌથી વધારે લોકો ચર્ચાઓ કરતા હોય છે, જેને એક સમાચારનું કહીએ કે એક માન્ય જે રીતના આપણે કહીએ કે સમાચારનું એક સ્થળ માનવામાં આવે છે, ત્યાં સૌથી વધુ ચર્ચાઓ છે તે થતી હોય છે. ત્યારે જે અહીંયાના પાન ધારક છે ગલ્લાના, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, શું નામ આપનું ને કેટલા વર્ષથી ગોંડલમાં રહું? મારું નામ શ્રીતેશ મેવાડા છે. હું 20 વર્ષ ત્યાં ગોંડલમાં રહું છું. ગોંડલની અંદર જે રીતના ગોંડલ ઉપર આક્ષેપો કરવામાં આવે છે કે ગોંડલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગોંડલની અંદર ગુંડાગર્દી થઈ રહી છે, આ હકીકત છે ખરી તમારા મત? આ તદ્દન ને તદ્દન ખોટી વાત છે. ફક્ત ને ફક્ત ગોંડલને બદનામ કરી ચરી ખાવાની વાત છે. કોઈ પણ જાતનું એવું ભ્રષ્ટાચાર કે એવું કંઈ પણ વસ્તુ ગોંડલમાં છે નહીં. ખાલી ખોટી ગોંડલને બદનામ કરવાની વાત છે. અમે શાંતિથી ધંધો કરી છે. મતલબ ગોંડલને જે રીતના મિર્જાપુર ગણવામાં આવે છે, માત્ર આક્ષેપો જ છે. ફક્ત ને ફક્ત 100% આક્ષેપ સિવાય કાંઈ વસ્તુ છે નહીં. બહારના લોકોને ગોંડલમાં આવીને એનું રાજ કરવા માંગે છે. મતલબ આ રાજકીય રોટલા શેકવા માટે આ રીતના આક્ષેપો કરે છે. 100% બહારના લોકોને ગોંડલની ઉપર નજર છે, એટલે ગોંડલમાં આવીને એનું રાજકીય જે કાંઈ ચલાવવા માંગતા હોય એ રીતના ગોંડલમાં ચલાવવા માંગે છે. પણ ગોંડલમાં પૂરેપૂરી શાંતિ છે. અહીંયાનો વિકાસ કેવો છે? જ્યારથી કહીએ કે આપણે જયરાજસિંહ જાડેજાને તેમનો પરિવાર સત્તામાં આવ્યો છે, વિકાસ કેવો છે? તેમનું નેચર કેવું છે? એમ તમે ગોંડલમાં રહો છો, તમારા અહીંયાના વિધાયક છે, તેમનું નેચર કેવું છે તમે ઓળખતા જ હશો. અમે એને સારી રીતના ઓળખી છીએ. ગોંડલનો વિકાસ તો અહીંયા તમારી સામે જ છે, બરોબર. અને એનું નેચર એટલે કે ભાઈ કોઈ પણ માણસ ગમે ત્યારે એની અહીંયા જાય એટલે એને આવકારો મળે, એનો જે કાંઈ પણ પ્રશ્ન હોય એનો હલ થાય છે. કોઈ પણ માણસ હોય, નીચ ઊંચ કાંઈ વસ્તુ જોયા વગર અમારે ગણેશભાઈ અને જયરાજસિંહ બાપુ અને અમારા ચાલુ ધારાસભ્ય ગીતાબા ગમે ત્યારે આ પરિવાર કોઈ પણ માણસને કોઈ પણ જાતની તકલીફ હોય તો ત્યાં આવીને એનું સોલ્યુશન કાઢે છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ઘણી વખત કોઈ પણ પ્રશ્ને આપણે બોલાવો છો, ત્યારે હું આપને પૂછીશ કે જ્યારે કોઈ પ્રશ્ન હોય, આપનો પર્સનલ કોઈ મામલો હોય અથવા તો પર્સનલ કોઈ તમારી મુશ્કેલી હોય, ત્યારે તમારી વચ્ચે આવ્યા છે તેઓ? હા, ઘણી વાર આવેલા છે. પણ આપણે કાંઈ પણ એવું હોય એટલે ગણેશભાઈ આપને જે કોઈ પણ બે પક્ષપાત હોય તેને બોલાવીને એની વચ્ચે સમાધાનનું કાર્ય કરે છે.
અને સારા કામ ઓવરઓલ શાંતિ છે ગોંડલ. કોઈ જાતનું કાંઈ અહીંયા એવું છે જ નહીં કે જેનેથી આપણે એમ કહી શકીએ કે આ મિર્જાપુર છે કે આ શાંતિનો ભંગ છે કે આ ગુંડાગર્દી ચાલે છે. કોઈ જાતનું એવું છે નહીં. બિલકુલ ને બિલકુલ શાંતિ છે અહીંયા. હજી ચોક્કસથી જે રીતના ગોંડલના લોકો કહી રહ્યા છે કે ગોંડલમાં માત્ર ને માત્ર શાંતિનો માહોલ છે તે જળવાઈ રહેલો છે. માત્ર જે આક્ષેપો છે તે રાજકીય રોટલા શેકવા માટે કરવામાં આવતો હોવાનું પણ અહીંયાના દુકાનધારકો કહી રહ્યા છે. રાજકોટના ગોંડલની અંદર ખરેખર શું પરિસ્થિતિ છે આ જાણવા માટે જ્યારે અહીંયા પહોંચ્યા છીએ, અહીંયાના એક ઘૂઘરાની રેકડી ધારક છે તે ઘણા વર્ષોથી એટલે કે કહીએ કે 30 થી 35 વર્ષથી અહીંયા રેકડી ધરાવે છે, ધંધો કરી રહ્યા છે. 35 વર્ષથી ધંધો કરતા વ્યક્તિને ખબર જ હોય છે કે સાચી હકીકત ગોંડલની શું છે. આપણે તેમની પાસેથી જ જાણીશું કે ગોંડલની સાચી હકીકત શું છે. આપનું નામ અને કેટલા વર્ષથી આપ અહીંયા આ ધંધો કરો છો? મારું નામ જય જાજલ હે. મારો ઓછામાં ઓછા 32 વર્ષ ધંધો થઈ ગયા છે. 30 થી 32 વર્ષ 35 વર્ષ જેવું થઈ ગયું છે. મારા પપ્પા અહીંયા ચાલુ કર્યું. મારા પપ્પા અત્યારે નિવૃત્ત છે અને પહેલાથી આમાં કોઈ દી હજુરી કોઈ નાશ નથી મળ્યો. કોઈ અહીંયા એમ મફત કાંઈ દાદાગીરી કરી ગયા હોય કે અહીંયા ભેજામારી કરી હોય કે ભાઈ આ પોકરું ખાઈ ગયા નાસ્તો કરી ગયા, કોઈ દાદાગીરી કોઈ ધામ ધમકી રહી ગયા હોય કે બીજી કોઈ નાતના આવ્યા હોય, એવું કોઈ કઈ હજુરી કોઈ બનાવ નથી બન્યો. અમારે એક હજુરી કોઈ ભેજામારી નથી થઈ. કોઈ દી એવી રીતના કોઈ દી ઉઘરામણે કોઈને કરવા નથી આવ્યા કે કોઈનું નામ લઈને નાસ્તો કરી ગયા. એવું કરે અહીંયા શાંતિ છે ગોંડલની અંદર? હા, ઓમ શાંતિ ભાઈ. બીજા કરતા અહીંયા ગોંડલમાં ઘણી બધી શાંતિ ભાઈ. ગોંડલનો વિકાસ કેવો છે? ગોંડલનો વિકાસ કોલેજો કે અમારે ભગતસિંહ ગાર્ડન બરોબર એ નહોતું ક્યારે બરોબર. પછી આવાસ યોજના એટલા બન્યા. આ રોડ રસ્તા આવા રોડ રસ્તા ક્યાંય નથી હોતા. જે સિમેન્ટના રોડ રસ્તા ક્યાંય ના હોય તો સિમેન્ટના રોડ રસ્તા હે. એટલી શાંતિ છે. કોઈ ક્યાંય ભેજા મારી માથાકૂટ નહીં. અડધી રાસ્તે જરૂર હોય બરોબર ત્યાંના ધારાસભ્ય હે એ ગમે ત્યારે આવીને ઉભા રહે. જયરાજસિંહ છે તેમનો પરિવાર ગમે ત્યારે મદદે આવે છે. ગમે ત્યારે અડધી રાતે જાય ગમે ત્યારે આવી જાય. કોઈ દી એવી વસ્તુ એ ના પાડી કોઈ દી નથી મળ્યું કે નથી અહીંયા હાજરમાં નથી એવું ક્યારે નથી. ગમે તે કામ હોય તમારું ગમે કામમાં અમારા ધંધામાં તકલીફ પડી હોય અથવા તો કઈ ધંધા બંધ થઈ ગયા એવું કઈ હોય અથવા ટેકાય એવું તકલીફ પડી હોય ત્યારે એવું નથી કે બંધ કરાવી આવ્યા. જી ચોક્કસથી જે અન્ય એક અહીંયા મહિલા પણ છે તેઓ પણ એક સક્ષમ મહિલા છે ને તેઓ પણ ઘણા વર્ષોથી અહીંયા કામ કરે છે. તેમની સાથે પણ વાત કરીશું. દાદી, કેવો માહોલ છે આ વિસ્તારનો ગોંડલમાં? અમારા ગોંડલનો વિસ્તાર એકદમ સરસ. અમે આટલી ઉંમરે અમે અહીં ધંધો કરી, હું 30 વર્ષ ત્યાં છું અહીંયા એના પપ્પા જોડે, પણ ક્યારેય અમારે કોઈ જાતનું કોઈ તકલીફ પડી નથી અને કોઈ જાતની તકલીફ કોઈ અમને ગમે કોઈ માણસ હોય પણ અમારા જે જયરાજસિંહભાઈ છે આવીને ખડે પગે ઉભા હોય અને અમને ચોખ્ખું કરવાના કાવતરા રચાય છે. એ હાવ ખોટું છે. અને એમને એમ કે એક મારી તો રેકડી શું પણ બધી રેકડીએ બધા અમે ધંધો કરી શકીએ ને કોઈ જગ્યાએ કોઈ દી ક્યારેય પોલીસ વાળા તે કોઈ દી હપ્તો ઉઘરાવા અમારા આવ્યા નથી. અમુકનો અમને સાથ સહકાર આપ્યો છે. બહેનો દીકરીઓ આરામથી ફરી શકી. અમે મારી 60 વર્ષની ઉંમર છે. હું 30 વર્ષ રેકડી છું તો હું 30 વર્ષ રેકડી અહીં ક્યારે વાર રહી ગઈ. આ સેન્ટ્રલના ચોકમાં અમારો ચોકમાં મેન અમારા બજારનો મેન ચોક છે. હું ચોકમાં ધંધો 30 વર્ષે હું ક્યારે કહી ગઈ હોય ત્યારે અમને સાથ મળ્યો હોય ત્યારે ને. મતલબ આજે આક્ષેપો થયા છે એ માત્ર રાજકીય રોટલા શેકવા એ બધા અંદરો અંદર માણાનું હોય, બાકી કઈ નથી. બાકી બધી વાત ખોટી છે ને? સાવ ખોટી છે. સાવ એટલે સાવ ખોટી છે. સાંજના સમયે ગોંડલની અંદર જે રીતના વિસ્તારમાં પહોંચ્યા છે ને લોકો પાસેથી માહિતી જાણી રહ્યા છે કે ગોંડલની અંદર કેવો માહોલ છે. શું નામ અને કેટલા વર્ષથી આપ રહો છો ગોંડલમાં? ગોંડલમાં મારે 50 વર્ષ થયા. મારું નામ લાલભાઈ ભરવાડ છે. લાલભાઈ, કેવો માહોલ છે ગોંડલની અંદર? જે રીતના ગોંડલને બદનામ કરવામાં આવ્યું છે એ સાચી હકીકત છે કે અહીંયા ગુંડાગર્દી હોય એવું? ગોંડલ અમારું જે ગોંડલ છે ને એ સ્વર્ગ ભગવતસિંહનું ગોંડલ છે અને અમારા ગોંડલમાં જે ગુંડાગીરી નથી થતી. અમારા ગોંડલ જે એને મિર્જાપુર એમના આ લોકો બધાએ ખોટું બદનામ કરી દીધું હે. ખરેખર ગોંડલમાં જે સેવા થાય છે ને ગોંડલમાં જે કામ થાય છે એવું ક્યાંય થતું નથી. ગોંડલમાં જેટલા અનક્ષેત્ર છે એટલા ક્યાંય અનક્ષેત્ર નથી. ગોંડલમાં ગાડાની સેવા થાય છે, ગોંડલમાં ગાયોની સેવા થાય છે, ગોંડલમાં સિવિલ હોસ્પિટલે તમે જોવો ત્યાં એટલી સેવા માણસોની થાય છે. અને અડધી રાતે કોઈ પણ કાંઈ પણ કામ હોય તો અમારા જયરાજસિંહ છે, ગણેશભાઈ છે, એ અડધી રાતનો હોકારો આમ તો નથી કીધો. તેમની ઉપર માત્ર આક્ષેપો જે થયા છે તે રાજકીય રોટલા શેકવા થયા છે તમારા મતે? હા, એ રાજકીય રોટલા શેકવા. બધાને ચૂંટણી લડી અને બધાને ધારાસભ્ય બની જવું છે.
આ હાથુથી બનાવી આને બદનામ કરે છે કોને ગણેશભાઈ જયરાજસિંહ ને તેમનો પરિવાર હંમેશા અહીંયાના લોકોની વચ્ચે હોય છે. હા એ અમારો જ પરિવાર છે એવી રીતે રહે છે એ લોકો જાણે અમારો પરિવાર હોય ને એવી રીતે જયરાજસિંહ એના દીકરા એ બધા એવી રીતે રહે છે અહીંયા. અડધી રાતે ગમે એને કોઈ પણની જમીન કોઈ ખાઈ જવા માંગતું હોય અને જયરાજસિંહ પાસે તમે જઈ આવો એટલે તમારી જમીન જાય નહીં. મતલબ જે આક્ષેપો થયા છે તે તદ્દન પાયા વિહોણા. એ કદાચ પાયા વિહોણા છે હા ખોટા છે એમ. આ બધાને ચૂંટણી લડવા હાથુથી રાજકીય રોટલા શેકવા આવી બધા વાતો કરે છે. બાકી એ મારું ગોંડલમાં છે નહીં. બહારથી જે ગોંડલમાં આવે છે ને એ ગોંડલમાં ભારે રહેતો હોય ને પછી અહીંથી બહાર જવાનું થાય એટલે એ લોકો અહીંયા મકાન લઈ જાય ગોંડલમાં રહેવાનું પસંદ કરે છે. એ ક્યારે કરતા હોય? ગોંડલ મિર્જાપુર હોય તો કોઈ રહી શકે? અને કોઈ આ બહારથી જે અહીંયા આવે અને લવ કરે છે એને કોઈ રહેવા દે? એનું કદાચ કામ કરી નાખ્યું એટલે મિર્જાપુર હોય તો. ગોંડલના એક દાદા જે વર્ષોથી ગોંડલના એક ચોકની અંદર પોતાની રેકડી ચલાવે છે અને અહીંયાથી નાની મોટી વસ્તુઓ છે તે વેચે છે. તેમની સાથે વાત કરીશું. શું નામ આપનું ને કેટલા વર્ષથી અહીંયા આપ આ ધંધો કરો છો? મારું નામ જવાહરભાઈ છે ને અહીંયા લગભગ હું 12 વર્ષથી અમે બેઠો છું. 12 વર્ષથી. આ ગોંડલની અંદર કેટલા વર્ષથી રહો છો? ગોંડલમાં આખી જિંદગી ત્યાં ગોંડલમાં જ કાઢી આપણે. જન્મ જ અહીંયા. હા. ગોંડલમાં માહોલ કેવો છે? શાંતિપૂર્ણ કે પછી ગુંડાગર્દી? ના બિલકુલ શાંતિ. બિલકુલ શાંતિ. ગોંડલ એટલે ગોકળિયું ગામ છે અમારું. ગોંડલ જેવી મજા ક્યાંય નથી. હું કેટલાય ગામ ફરી વળ્યો પણ એમ ગોંડલમાં જે વેપાર પાણી કરી છે આપણે શાંતિ અને સુકૂનથી કરી છે અમે. ગોંડલની અંદર જે રીતના કહીએ કે વિકાસ કેવો છે? આપ ઘણા વર્ષોથી અહીંયા રહો છો. વિકાસ કેવો અહીંયા? વિકાસ સારામાં સારો. કાંઈ ઘટતું જ નથી. કોઈ પણ શેરીમાં કાંઈ તકલીફ હોય ગમે તે હાજર જ છે બધાય. કોઈ પણ જાઓ ઓફિસે જાઓ તો કામ થઈ જ જાય છે. જયરાજસિંહ અને એમનો પરિવાર ક્યારેય લોકો વચ્ચે આવે છે કોઈ પણ સમસ્યા હોય ત્યારે? ફાઇન ભાઈ ગમે ત્યારે આવે. અમારે કબ્રસ્તાનનું કામ હતું ત્યાં લાઇટ નહોતી. પછી મેં જયરા બાપુને અમે ફોન કર્યો તો એ સીધો ઓફિસમાં ફોન કરી અમને 30 દિવસે લાઇટની અશોકભાઈ પીપળિયાની ત્યાં મોકલીને લાઇટ ફિટ કરાવી દીધી અમને કબ્રસ્તાનની અંદર. વોરા સમાજમાં અમારે ત્યાં લાઇટ નહોતી. મતલબ બધી જ સુવિધા આપવામાં આવે છે અહીંયા. બિલકુલ બધી કાંઈ તકલીફ નથી. ગોંડલને જે બદનામ કરવાનું કારસ્તાન હતું તે માત્ર ખોટું હતું આપ કહી શકો? બિલકુલ ખોટું. કોઈ જાતની તકલીફ છે જ નહીં ગોંડલની અંદર. મતલબ આ રાજકીય રોટલા શેકવા માટે આ રીતના? એ તો રમત રમાતી હોય રાજકારણ એમાં બધું હાલ્યા રાખતું હોય પણ આપણે હકીકતમાં આજે અમે વર્ષો જ્યાં જોતા એવા અમારા સમાજ એ બધાય સમાજના હોય બધું. કોઈ પણ સમાજના હોય બધાને કામે આવે. કોઈને તકલીફ જેવું જ નથી. હકીકતમાં બદનામ કરવાની કોશિશ પૂરેપૂરી થાય એ ગેરંટી. ગોંડલ ઉપર થયેલા આક્ષેપો બાદ ગોંડલના લોકો સાથે ચર્ચા કરીશું કે અહીંયાની સ્થિતિ ખરેખર શું છે. હવે રાજકોટની ટીમ અહીંયાની સ્થિતિ જાણવા માટે પહોંચી છે ગ્રાઉન્ડ લેવલે. ત્યારે અહીંયાના લોકો સાથે ચર્ચા કરીશું. શું નામ આપનું ને કેટલા વર્ષથી ગોંડલમાં રહો છો? મારું નામ રવિરાજસિંહ જાડેજા અને હું 15 વર્ષથી ગોંડલમાં રહું છું. 15 વર્ષથી. આ વિસ્તારની અંદર જે રીતના કહેવામાં આવ્યું કે મિર્જાપુર જેવો માહોલ છે, ખરેખર આવું કઈ છે અહીંયા? નહીં મિર્જાપુર જેવું કઈ છે જ નહીં. અમુક એવા હોય એ ઉડાડે છે બાકી કઈ એવું કઈ છે જ નહીં. ગોંડલની અંદર વિકાસ કેવો છે? વિકાસમાં તો કઈ ઘટે એમ જ નથી. ગોંડલમાં વિકાસ ફૂલ છે. અત્યારે તમે જોવો તો અમારા અહીંયા આઇકોનિક રોડ કર્યો છે એ પણ બહુ સરસ છે. એવો ક્યાંય છે પણ નહીં. બહુ સરસ છે. મતલબ ગોંડલ ઉપર થયેલા આક્ષેપો માત્ર ખોટા જ હતા? સાવ પાયા વિહોણા આક્ષેપો છે. કાંઈ છે જ નહીં એવું કઈ. અહીંયા બધું શાંતિથી ચાલે છે. બધું કાંઈ છે નહીં એવું. હજી ચોક્કસથી અન્ય પણ યુવાનો છે. ગોંડલને બદનામ કરવાનું કારણ શું હોઈ શકે તમારા મતે? લોકો કહી રહ્યા છે કે અહીંયા શાંતિ છે ત્યારે બીજી તરફથી એવા પ્રહારો કરવામાં આવે છે કે અહીંયા શાંતિ નથી. આ કારણ શું હોઈ શકે તમારા મતે? એમાં ભાઈ એવું છે કે અહીંયા બધાને ગોંડલ જ દેખાય છે. ગુજરાતમાં બધાને ગોંડલ જ દેખાય છે અને ગોંડલમાં અમારા ગણેશભાઈ છે. ગણેશભાઈ અહીંયા અમારે ખૂબ ચર્ચામાં છે. એટલે બહારથી બધાને જોવાતું નથી અહીંયા. એટલે બહારથી બધા લોકો અહીંયા આવીને થોડાક ઉછળે ડેટકાની જેમ બધા કે બધાને તળાવમાં નાવું હોય ને ભાઈ એટલે બધા અહીંયા થોડા ડેટકાની જેમ બધા ઉછળતા હોય. પણ હવે તો જોઈ છીએ આપણે બધું ગોંડલમાં કેવું છે. વિકાસ કેવો છે ગોંડલનો? ને જયરાજસિંહ કે તેમનો પરિવાર જ્યારે ગોંડલના કોઈ લોકોને કોઈ સમસ્યા હોય ત્યારે તમારી વચ્ચે આવે છે? હા બિલકુલ આવે છે. વિકાસ કેવો છે આ ગોંડલ? વિકાસ તો તમે પણ નીકળ્યા છો, તમે પણ જોઈ શકો છો વિકાસ કેવો છે. એટલે બહારથી માત્ર ગોંડલને બદનામ કરવામાં આવે છે? બહારથી મતલબ બધા આવે અને થોડા અહીંયા ઠેકડા મારે. બાકી તો પછી બધું ચાલે જ છે અહીંયા. બધાને ખબર જ છે શું ચાલે છે. પ્રજાને પૂછો તમે શું ચાલે છે અહીંયા. અમારે અહીંયા તમે રોડ રસ્તા જોઈ લ્યો, સ્ટ્રીટ લાઇટ જોઈ લ્યો, બાગ બગીચા જોવો, બધું સરસ છે.
જી ચોક્કસથી એક યુવાન તરીકે આપ શું કહેવા માંગશો? જે રીતના આક્ષેપો થયા ગોંડલ ઉપર, આપ ઘણા વર્ષોથી અહીંયા રહેતા હશો, શું કહેવા માંગશો આક્ષેપો વિશે? આક્ષેપો ખોટા છે, સાવ બિલકુલ ખોટા છે. ગોંડલમાં શાંતિપૂર્વક બધું ચાલે છે. કોઈ પણ સમાજ હોય એનું કોઈ કામ હોય ત્યારે આ જયરાજસિંહ છે તેમનો પરિવાર ક્યારે આવે છે? લોકો આ બિલકુલ આવે છે. ગોંડલમાં અડધી રાતે પણ આવે છે. ગણેશભાઈ ને જયરાજસિંહ બધા. તેમના પરિવારો ઉપર અનેક આક્ષેપો થયા. આક્ષેપો તમારા મતે કેટલા સાચા ને કેટલા ખોટા? સાવ ખોટા જ છે આક્ષેપો બધા. મતલબ આક્ષેપો શા માટે કરવામાં આવ્યા છે તમારા મતે? આક્ષેપો આ ચૂંટણી ને એ બધું આવે છે એટલે આક્ષેપો થાય છે. મતલબ પાયા વિહોણા આક્ષેપોને રાજકીય રોટલા શેકવા માટે એવું કહી શકાય? હા, એવું કહી શકાય. હજી ચોક્કસથી અન્ય પણ યુવાનો છે, તેમની સાથે વાત કરીશું. કેટલા વર્ષથી આપ રહો છો ગોંડલ? 12 વર્ષથી. 12 વર્ષથી. ગોંડલની અંદર કેવો માહોલ છે? એકદમ સારો છે માહોલ. એક યુવાન તરીકે આપ ગોંડલની અંદર ફરતા હશો, ક્યાંય ઝઘડો થતા આપે જોયો છે? જાહેરમાં બહુ ઝઘડા થતા, આવું કઈ છે અહીંયા? નહીં, બિલકુલ નહીં. ઘણા લોકો એવું કહે છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી છે. આ છે ખરી અહીંયા હકીકતમાં? એકદમ ખોટી વાત. એવું છે જ નહીં. બધે હળી મળી રહેશે ગોંડલમાં. બધા 18 વરણ હળી મળી રહેશે ગોંડલમાં. બધા જ સમાજ સાથે મળીને રહે છે. બધા સાથે મળી રહેશે, બિલકુલ. જી ચોક્કસથી અન્ય પણ જે યુવાનો છે, આપ કેટલા વર્ષથી રહો છો? આપનું નામ? હું અહીંયા 12 વર્ષથી રહું છું ગોંડલમાં. આપનું નામ? મારું નામ પૂર્વદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા છે. શું કહેશો, કેવો માહોલ છે આ ગોંડલની અંદર અત્યારે? તો એવું છે, તમે એમ કહો છો કે જે લોકો બહારથી આવે ગોંડલ વિશે જાણતા જ નથી, તો એ ગોંડલ ઉપર પ્રશ્ન શું કરવા ઉપાડી શકે? એ જાણે છે ગણેશભાઈ રાતે 12 વાગે કે અમારે કોઈ પણ લોકોને આ બધાને તમે પૂછ્યું ગમે ત્યારે રાતે કામ હોય તો એક પણ ગણેશભાઈ હાજરી આપે છે. એવું બહારના લોકોને ક્યાંથી ખબર હોય કે ગણેશભાઈ અમારી સાથે શું કરી રહે? ને તમે વિકાસ તો જોઈ જ શકો છો, એક રોડ રસ્તા જોઈ શકો છો. બધી રીતે ગણેશભાઈ તેમનો પરિવાર બધી રીતે ફૂલ સપોર્ટિવ છે. રાતે ગમે ત્યારે પણ કોઈ પણ જાતનું કામ પડે તો ગણેશભાઈ અમારી સાથે આવીને 110% ઉભા રહે છે. કોઈ પણ નાનું કામ હોય, કોઈ પણ મોટું કામ હોય, હોસ્પિટલનું હોય, પોલીસ સ્ટેશનનું હોય, કોઈ પણ કામ હોય, ગણેશભાઈ અમારી સાથે ચોક્કસ ને ચોક્કસ ઉભા રહેશે. અને અમે ગણેશભાઈ સાથે ચોક્કસ ને ચોક્કસ ઉભા રહીશું. ગોંડલના લોકોમાં હાલ અત્યારે કેવું ચર્ચાઈ રહ્યું છે ને ગોંડલનો માહોલ કેવો છે તે અહીંયાના દુકાનદારો સાથે વાત કરીશું. શું નામ અને કેટલા વર્ષથી આપ અહીંયા દુકાન ધરાવો? મારું નામ મગનભાઈ. કેટલા વર્ષથી દુકાન ધરાવો? દુકાન ચલાવું છું 23 વર્ષથી. 23 વર્ષથી. ગોંડલની અંદર માહોલ કેવો છે? હાઈ ક્લાસ. અમને રહેવા બીજે ક્યાંય માગતા નથી. ગોંડલ જેવી મજા ક્યાંય છે. ગોંડલમાં વિકાસ કેવો છે? હાઈ ક્લાસ. રોડ રસ્તા કેવા? સરસ. ગોંડલમાં એવું ચર્ચાઈ રહ્યું હતું કે મિર્જાપુર છે ને ગુંડાગર્દી છે, આવું છે અહીંયા? ના, અમે કોઈ દી અમારા ચોકમાં કોઈ દી ક્યાંય ભાર્યું નથી, ગામમાં ક્યાંય જોયું. મતલબ ખાલી આક્ષેપો જ હતા? હા, વાતો ખોટી ને તો એ અમુક હોય, અમુક તત્વો એવા હોય તો ત્યાં બનતું હોય તો એ આપણે એટલો બધો ખ્યાલ ન હોય. મતલબ આ જે મિર્જાપુર નો આક્ષેપ થયો એ તો ખોટો જ નહીં. ગોંડલની અંદર શાંતિ છે એકદમ. રહેવાની કેવી મજા આવે ગોંડલ? ગોંડલ જેવી રજા બીજે ક્યાંય ન આવે. જયરાજસિંહ નો પરિવાર ક્યારે લોકો વચ્ચે આવે છે? કોઈ સમસ્યા હોય તો? ના આવે, ઘણી પડે. તમારી સમસ્યાનું નિરાકરણ લઈ આવે છે? આપણે કોઈ એનું કઈ કામ જ ના પડે. 27 વર્ષ જ્યાં હું દુકાન હલાવું પણ મારે આમાં કોઈ દિવસ એનું કામ પીડ્યું નથી. ત્યાં જાય એટલે થઈ જાય. ત્યાં જાવ એટલે કામ થઈ જાય. હા, તો આપણે કોઈ દિવસ કામ એવું આપણું પડ્યું જ નથી કે ત્યાં જવું પડે. ગોંડલના એક દાદા છે જે અહીંયા વર્ષોથી કેરીનો વેપાર કરે છે, તેમની સાથે જ વાત કરીશું. શું નામ દાદા આપનું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, કેટલા વર્ષથી અહીંયા કેરીનો વેપાર કરો છો? 22 વર્ષ. 22 વર્ષથી. કયા સમાજમાંથી આવો છો? પટેલ સમાજ. પટેલ સમાજમાંથી. ક્યારે કોઈ તકલીફ પડી છે ગોંડલમાં? કાંઈ તકલીફ કઈ નથી પડી. ગોંડલમાં ગુંડાગર્દી છે ખરી? કાંઈ નથી, શાંતિ હે. શાંતિ હે. તો જે ઘણા લોકો આક્ષેપ કરતા હતા કે ગોંડલમાં ગુંડાગર્દી છે, આક્ષેપોને કઈ રીતે? તો કર્યા કરે, એને તો એ ધંધો જ હોય. ચાલો આપણે આ કરવું. અમારે હાવ શાંતિ છે. વિકાસ કેવો ગોંડલમાં? રોડ રસ્તા, લાઇટો બધું સારું. બાગ બગીચા બધું સારું છે? બધું કાંઈ કામમાં ઘટે એમ નથી. પછી તો ક્યાંક મોટા કામ હોય. જયરાજસિંહ નો પરિવાર છે, ક્યારે લોકો વચ્ચે આવે છે? ગીતાબા છે, ગણેશભાઈ અડધી રાતે ઉભા રહીએ. અડધી રાતે ઉભા? હા, ગણેશભાઈ છે. કામ કેવું તેમનું કામ કેવું? બહુ સારું. લ્યો અહીંયા જી ચોક્કસથી. દાદા, આપ કેટલા વર્ષથી ગોંડલમાં રહો છો? જન્મભૂમિ ગોંડલમાં. જન્મભૂમિ છે. કેવું ગોંડલ ની અંદર માહોલ? અમારા એરિયામાં કઈ કહેવા પણ રહેતું નથી. જે કરે છે બધું રાજકારણ. અમારે કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ જ નથી. હાવ શાંતિનો માહોલ? શાંતિનો માહોલ. બધી રીતે શાંતિ છે અમારે. ગોંડલનો વિકાસ કેવો છે? પૂરેપૂરો. જે ગીતાબા ધારાસભ્ય થયા ત્યારથી ગોંડલની અંદર કેટલો વિકાસ થયો? કેવા પણ નથી કઈ. જયરાજભાઈ હતા તે કઈ કેવા પણ અટાણે કઈ કેવા પણ નથી. શું નામ દાદા આપનું? સુરેશભાઈ. કેટલા વર્ષથી સુરેશભાઈ અહીંયા રહ્યો છો? અમે ગોંડલ.
ગોંડલમાં 50 વર્ષ તો અહીંયા જન્મ થયો આપણો. જન્મ જ તમારો અહીંયા. હા. ગોંડલની અંદર કેવો માહોલ છે? શાંતિપૂર્ણ કે ગુંડાગર્દી વાળો? અમને તો શાંતિ જ લાગે છે. શાંતિ જ લાગે છે. ઘણા લોકો આક્ષેપો કરે છે કે અહીંયા મિર્જાપુર છે. મિર્જાપુર જેવું મને તો કઈ કોઈ દિવસ લાગ્યું નથી. તમે અહીંયા રહો છો, તમે કોઈ દી જોયું એવું ગુંડાગર્દી? જોયું નથી અને આપણને એવામાં રસય નથી. જી ચોક્કસથી આ ગોંડલ વિસ્તારની અંદર આપ વર્ષોથી રહો છો, વિકાસ કેવો છે ગોંડલ? વિકાસ એટલે મસ્ત. આ તમે જોવો ને આ સિમેન્ટ રોડ છે, લાઇટો છે, બધું ગમે તે જોવો તો બહુ મસ્ત છે. લોકો અહીંયા શાંતિથી ધંધો વેપાર કરી શકે છે? શાંતિથી વેપાર કરે છે. મતલબ જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે તમારા મતે કેવા? એટલે છે ને આક્ષેપો કે ગોંડલની અંદર ગુંડાગર્દી છે, વિકાસ નથી, કોઈ દિવસ લાગ્યું નથી. મતલબ એ આક્ષેપો ખોટા ને? ખોટા. ચોક્કસથી જયરાજસિંહ જાડેજાના પરિવારને આપ ઓળખતા જ હશો. તેમનું કામ કેવું આ ગોંડલ? એ ત્રણેય ગીતાબાનું, જયરાજ બાપુનું અને ગણેશભાઈનું ગમે ત્યારે અડધી રાતે એની પાસે જાશો ને તો એ આપણને જવાબ આપશે. કોઈ પણ કામ હોય કરી આપે ત્યારે એ તો તમને કહું છું કે અડધી રાતે જાઓ ને તો આપણને જવાબ આપશે ને આપનું કામ કરશે. આપ ગોંડલની અંદર કેટલા વર્ષથી રહો છો ને કેવો માહોલ છે? 50 વર્ષથી અહીંયા ગોંડલમાં રહી છે. ગોંડલમાં એકદમ શાંત માહોલ છે. કોઈ જાતની કે ક્યાંય પણ કોઈ જાતની કોઈ ખોટી માથાકૂટું નથી થતી. વિકાસય સારો એવો છે. ગમે તે કામ કંઈ તો અમારે જે પણ કાંઈ એરિયાનું હોય કે ગમે ત્યાંનું હોય, રોડના છે, પાણીના છે કે XYZ ગમે તે પ્રશ્ન હોય, જેવી અરજી કરી તરત અમારું કામ થઈ જાય છે. વિકાસય સારો છે અને માહોલય સારો છે. ગોંડલ ઉપર આક્ષેપ હતો કે મિર્જાપુર જેવું છે એટલે કે ગુંડાગર્દી છે, આવું છે અહીંયા? નહીં, 1% પણ નથી એવું. અને નાના મોટા ઝઘડા તો હંધેય થતા હોય છે. મતલબ જયરાજસિંહનો પરિવાર છે તેમની ઉપર આક્ષેપ હતો કે તેમની દાદાગીરી છે, આવું છે અહીંયા? મારી નજરમાં એવું કાંઈ નથી. ગમે ત્યારે ત્યાં પણ જયરાજસિંહના બંગલે જઈને આપણે કહીને એ લોકો તરત આવીને કામ કરી દે અને કોઈ દી કોઈ જાય ત્યારે કટાક્ષથી વાતું નથી કરતા. લોકો વચ્ચે રહે છે? હા, લોકો વચ્ચે તો જેવું કયો એટલે તાત્કાલિક ગીતાબા નો આવી શકતા હોય તો એના દીકરા ગણેશભાઈ આવે છે. પણ માહોલ એકદમ શાંત છે. શું નામ આપનું ને કેટલા વર્ષથી અહીંયા ધંધો કરો છો? વિમલ ભેળ, વિમલભાઈ પ્રવીણભાઈ ચંદારાણા. 32 વર્ષથી પોતે ઉભો રહું છું. 32 વર્ષથી ધંધો કરો છો. અહીંયા વિકાસ કેવો છે? માર્કેટમાં ઊભું રહેવાની સુવિધા કેવી છે? ઊભી રહેવાની સુવિધા પૂરેપૂરી છે. કોઈ જાતની હેરાનગતિ નથી. પોલીસ ક્યારે હેરાન કરે છે અહીંયા? ના ના. ગોંડલની વાત કરવામાં આવે તો ગોંડલને મિર્જાપુર તરીકે કહેવામાં આવ્યું હતું. આ ખરેખર હકીકત છે? અહીંયા કાંઈ એવી ગુંડાગર્દી છે ખરી? ના ના, કોઈ વસ્તુ નહીં. જયરાજસિંહ નો પરિવાર જ્યારથી અહીંયા સત્તામાં છે કેવો વિકાસ ગોંડલનો? સારો. જ્યારે ક્યારે કામ હોય તમારા માર્કેટના કોઈ વેપારીઓને ત્યારે તમારી વચ્ચે આવે છે? આવી જાય, ગમે તે જાય એટલે જવાબ આપે. કેવું કામ એમના? ગીતાબાનું છે, પછી જયરાજસિંહનું છે, ગણેશભાઈનું છે, આનું કામ કેવું અહીંયા ગોંડલ? કોઈ પણ જાતની તકલીફ ન થાય. ગમે તે રાત્રે 12 વાગે જાય તો તમને જવાબ આપે. તમારી વચ્ચે ગમે ત્યારે હોય ગોંડલ વાસીઓ? કોઈ જાતની તકલીફ નહીં. કોઈ પણ સમસ્યા હોય ત્યારે અહીંયા આવે છે? આવી જાય. જે રીતના આક્ષેપો થયા હતા ગોંડલ ઉપર, એ આક્ષેપોને કઈ રીતના જોવો છો? ઈ તો ભગવાન આપણે ખ્યાલ નથી. મતલબ એ આક્ષેપો સાચા છે કે ખોટા? ખોટા છે. ખોટા જ આક્ષેપો છે. શું નામ આપનું? મયુર વાગડિયા. મયુરભાઈ કેટલા વર્ષથી અહીંયા ધંધો કરો છો? આ તો મારા જન્મ પહેલાની દુકાન છે. મતલબ આ તમે વારસાગત સંભાળ્યું છે? હા. આ ગોંડલની અંદર માહોલ કેવો છે? શેનો માનો? મતલબ માહોલ કેવો છે ગોંડલની અંદર? એમ શાંતિપૂર્ણ માહોલ છે કે પછી અહીંયા ગુંડાગર્દી છે? શાંતિ જ છે. શાંતિ જ છે અહીંયા. વિકાસ કેવો ગોંડલનો? વિકાસ સારામાં સારો વિકાસ કહેવાય. અમારા એક્ટિવામાં લાઇટ નથી. હું અહીંથી ઘરે જાઉં તો લાઇટની જરૂર ન પડે. બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ છે જ. રોડ રસ્તા બધી જગ્યાએ સારા છે? સિમેન્ટ રોડ આખા ગોંડલમાં. સીસી રોડ છે. સીસી રોડ છે આખા ગોંડલની અંદર? હા. જયરાજસિંહ ને તેમના પરિવારને ઓળખો છો તમે? હા, અમારા ધારાસભ્ય માનીએ છીએ. જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય, ગીતાબા કરંટ ધારાસભ્ય છે. એમના કામ વિશે શું કહેશો? એમનું કામ કેવું છે? લોકો વચ્ચે આવે છે તેઓ? હા, કામ હોય એટલે અડધી રાત્રે હોય. એમના વિરુદ્ધ આક્ષેપ થયા હતા કે તેઓ ગુંડાગર્દી કરે છે, એવું કાંઈ છે અહીંયા? એ તો પોલિટિક્સ હોય એટલે પોલિટિક્સ હોય. આમાં પક્ષના વિરોધ કરતા જ હોય એટલે એવું ન હોય કે હકીકત એવું ન હોય. એટલે હકીકત એવી નથી રાજકોટમાં? ના, ગોંડલની અંદર ગોંડલમાં એવું કાંઈ નથી. ગોંડલમાં એવું કાંઈ છે જ નહીં. અફવાઓ બધી હવે પોલિટિક્સ હોય એટલે બધા આક્ષેપો પાયા વિહોણા છે એવું કહી શકીએ? હા. શું નામ આપનું? મહેશ.
કેટલા વર્ષથી અહીંયા ધંધો કરો છો ને કેટલા વર્ષથી રહો છો ગોંડલની? 3 વર્ષ 30 વર્ષથી. ગોંડલની અંદર માહોલ કેવો છે? શાંતિપૂર્ણ માહોલ છે? હા હો શાંતિ, અત્યારે તો હમણાં શાંતિ છે અમારે. અ, એવી અફવા ઉડાડવામાં આવી હતી કે ગોંડલમાં ગુંડાગર્દી છે, હકીકત છે અહીંયા? તો ગુંડાગર્દી તો ઠીક, પણ એ બહુ સામે બધે થતું હોય ને તો સામે થાય, બાકી એમ બીજી કઈ ગુંડાગર્દી થતું નથી અમારે. જયરાજસિંહને ઓળખો છો તમે? તેમના પરિવારનું કામ કેવું અહીંયા? એનું કામ સારું હોય. એ આ બધી અફવા, બાકી કઈ ગુંડાગર્દી કરતા નથી. અમને કોઈને કોઈ હેરાન બેરાન કરતા નથી, નાના માણસો એને જેની હારે જીવ હોય એ હોય. અમારે તો કોઈ અહીંયા ગોંડલમાં કોઈ નિર્ણય નથી કોઈ. મતલબ અહીંયા વિકાસ કેવો છે એમના આવ્યા પછી? એના હજી તો એમ કઈ ન ઉગી, હજી તો એ લોકો આવે, હજી કામ તો એ પેલા એને કર્યા છે અને કામ કરે છે. એ કઈક એના નવરાય ટાઈમ મળે પછી કામ કરે ને એમ અમારા ગોંડલમાં કઈ ઉપાધિ નથી. પછી બીજે તો ભલે જીવ હોય. આપનું નામ ને કેટલા વર્ષથી ગોંડલમાં રહો છો? હું ગોંડલ નથી રહેતો, મોટા મહીકા ગામડે રહું. ગામડે રહ્યો છો? આ ગોંડલ આવતા જતા છો? હા, આવતા જતા. ગોંડલમાં વિકાસ કેવો છે? વિકાસ સારામાં સારો. જયરાજસિંહ ને એના પરિવારને ઓળખો છો તમે? હા, એમનું કામ કેવું છે? સારામાં સારું કામ. ત્યારે લોકોને કઈ કામ પડ્યું હોય ત્યારે આવે છે લોકોને? હા, સાથે ઉભા રહે છે. ગણેશભાઈ નું કામ બહુ સરસ છે. ગોંડલ વિશે અફવા હતી કે મતલબ કે એક વાત એવી હતી કે ગોંડલમાં ગુંડાગર્દી છે. નહીં નહીં આ સાચું છે? નહીં નહીં નહીં, ગુંડાગર્દી નહીં. ગુંડાગર્દી નથી અહીંયા? નહીં નહીં, શાંતિપૂર્ણ માહોલ છે? શાંતિપૂર્ણ માહોલ છે. તો એ અફવા માત્ર અફવા જ હતી? અપવાદ છે. અમે જોઈ ત્યાં સુધી અમારે તો કઈ નડતર કોઈ દી કઈ છે જ નહીં. એવું કઈ બહુ શાંતિપૂર્ણ કામકાજ, બહુ સારું છે. લોકોને ક્યારે કઈ સમસ્યા હોય ત્યારે ગણેશ ગોંડલ અથવા તો તેમનો પરિવાર અહીંયા આવે છે? સાથે સાથે જ ઉભા હોય. સાથે જ ઉભા હોય કોઈ પણ સમસ્યા? કોઈ સૌપ્રથમ આપનું નામ ને કેટલા વર્ષથી અહીંયા દુકાન ધરાવો છો? મારું નામ છે ઝાલા ધ્રુવી અને હું અહીંયા 18 વર્ષથી અહીંયા દુકાન ચલાવું છું. નાની બજારમાં મારી શોપ છે. મારી શોપનું નામ છે મા શક્તિ સિલેક્શન છે. આગળ મારી દુકાન છે બીજી, ત્યાં ચામુંડા સિલેક્શન નામ છે. અમે લોકો અહીંયા ગોંડલમાં 18 વર્ષથી કન્ટિન્યુ શોપમાં બેસી છીએ. હું એકલી ગર્લ તરીકે અહીંયા બેસી શકું છું શોપ પર. શાંતિપૂર્ણ માહોલ છે અહીંયા ગોંડલની અંદર? હા, ગોંડલમાં અત્યારે હું એક ગર્લ તરીકે આખી બજારમાં હું એકલી બેસી શકું છું. એવું અર્થતંત્ર સારું છે કે હું આખી ચલાવી શકું છું આ બધી શોપનું બધું. ગોંડલ ઉપર એવો આક્ષેપ થયો તો કે અહીંયા ગુંડાગર્દી વધારે છે, આવું છે અહીંયા? ના, ગોંડલમાં એવું કાંઈ છે જ નહીં. બધું શાંતિપૂર્વક થઈ રહ્યું છે. એક ગર્લ તરીકે જો હું આવી રીતે બજારમાં એકલી બધું શોપ ચલાવી શકું છું ને કાંઈ એવું છે જ નહીં. ખોટા એવા આક્ષેપો હતા. વિકાસ કેવો છે ગોંડલની અંદર? ગોંડલમાં બધો વિકાસ સારો છે. રોડ રસ્તા, પાણીની સુવિધા, ગર્લ્સની બધી સુવિધાઓ બધું સારું જ છે ગોંડલમાં છે. હા, જયરાજસિંહને ને બધાને અમે ઓળખી છે. એ બધા ફેમિલી સારું છે. એના સપોર્ટથી જ અમે લોકો આવી રીતે છૂટથી અહીંયા હરીફરી શકીએ છીએ અને આવી રીતે લેડીઝ થઈને અમે અહીંયા દુકાન ચલાવી શકીએ છીએ. આટલી સેફટી રહી. તમારી મદદે આવે છે ક્યારે કોઈ? હા, અમે ફોન કરી કે ગમે ત્યારે કઈ કામ હોય તો અમે અડધી રાત્રે ફોન કરી ત્યારે ગણેશભાઈ અમને બધી રીતે મદદ કરવા આવી જાય છે. આપનું નામ અને કેટલા વર્ષથી અહીંયા દુકાન? રાજ્યભાઈ સોની, મારું નામ રાજ્યભાઈ સોની. કેટલા વર્ષથી દુકાન કરાવો છો? જેમાં 60 વર્ષ જૂની દુકાન. 60 વર્ષ. ગોંડલની અંદર વિકાસ કેવો છે? વિકાસ સારો છે. રોડ રસ્તા, પાણીની સુવિધા એટલા સરસ છે. પાણી ગયું નથી અમારે. પાણી 24 કલાક ચાલુ છે અમારે હોય નળ, અને વીજળી ચાલુ અમારે હોય. લાઈટ નથી જતી. જયરાજસિંહ ને તેના પરિવારને ઓળખો છો? હા, ઓળખો. સરસ. તેમનું કામ કેવું છે? સારું છે. ગીતાબાનું બધું, ધીરજભાઈ, ગણેશભાઈ ત્રણેયનું કામ સારું છે. ક્યારે કોઈ કામ હોય એની પાસે જાય લોકો તો એ કરી આપે? હા, બાપ કરી દે અને સાંભળે પાછો. સાંભળે, કોઈ જાતનો અવાજ ઊંચા અવાજ નો કરે, જરાય નહીં. વેપારી તરીકે વાત કરે. ઘણા સમય પહેલા એક આક્ષેપ થયો હતો કે અહીંયા ગુંડાગર્દી છે, આવું છે? અહીંયા ગુંડાગર્દી છે? ના, જરાય નહીં. જરાય ગુંડાગીરી કાંઈ નથી. શાંતિ અમે રહી વેપારી બધે. શાંતિ અમારે થઈ ગયા. અમારે સાવ શાંતિ. સાવ શાંતિ છે? સાવ શાંતિ. હા, કોઈ જાતની ઉપાધિ નહીં. કોઈ જાતનો કોઈ અવાજ નથી કરતા. એમ બહુ અમારે જયેશભાઈ સારા અમારે. શું નામ આપનું ને કેટલા વર્ષથી અહીંયા વેપાર કરો છો? હું અહીંયા 20 વર્ષથી આ વેપાર કરું છું. મારું નામ મોહમ્મદ રફીક આજી ગુલામભાઈ નુરસુમાર છે. ગોંડલની અંદર માહોલ કેવો છે? વિકાસ કેવો છે ગોંડલમાં? ગોંડલમાં વિકાસ એક નંબરનો છે. અને અમારા ધારાસભ્ય છે એની તો વાત જ જવા દો કે એ અડધી રાત્રે ફોન કરો તો અમારા ધારાસભ્ય હાજર જ હોય છે. ક્યારેક કોઈ સમસ્યા આવી હોય ને લોકો વચ્ચે આવે છે જયરાજસિંહ અથવા તો તેનો પરિવાર, ગીતાબા છે, ગણેશ છે? ઘણી પેરી આવે છે. કોઈ પણ પ્રકારનો અમારે હોય પ્રોબ્લેમ, એક ફોનની અંદરમાં હાજર થઈ જાય છે. એવી વાત હતી કે ગોંડલની અંદર ગુંડાગર્દી છે,
આવું કઈ છે અહીંયા ગુંડાગર્દી કેવું ના, ના, કોઈ જાતની ગુંડાગર્દી નથી. એ વાતને આપણે ખાલી પાયા વિહોણી વાત ગણી શકીએ? પ્યોર પાયા વિહોણી વાત છે. મતલબ બદનામ કરવા માટે એ વાત ફેલાવવામાં આવી છે. ચોક્કસ વાત છે બદનામ ફેલાવાની. અને જયરાજભાઈનું કુટુંબને જે છે એના પ્રત્યે અમને જે પબ્લિકને માન છે એની વાત જ પૂછોમાં. આપનું નામ અને કેટલા વર્ષથી ગોંડલમાં રહો છો? મારું નામ ગોપાલ છે. હું છેલ્લા 20-25 વર્ષથી ગોંડલમાં રહું છું. ગોંડલની અંદર વિકાસ કેવો છે? આપ યુવા છો, ગોંડલનો વિકાસ કેવો જોવો છો? ગોંડલનો વિકાસ સારો છે. ઘણી જગ્યાએ રોડ બધું સારું છે. અત્યારે તો ઘણો એવો વિકાસ છે. ગોંડલ ઉપર એક આક્ષેપ થયો હતો કે અહીંયા ગુંડાગર્દી છે. આવું કઈ છે અહીંયા ગુંડાગર્દી કેવું? ના ના, ગુંડાગર્દી તો એવું તો કાંઈ નથી કંઈ. જયરાજસિંહ ને તેમના પરિવારને આપ ઓળખો છો? અહીંયાના ધારાસભ્ય છે ગીતાબા, તેમના દીકરા ગણેશ ગોંડલ, આને ઓળખો છો તમે? હા, ઓળખીએ છીએ ને. એમનો સ્વભાવ ને નેચર કેવો છે? એકદમ સારો ને સરળ સ્વભાવ છે. લોકો વચ્ચે આવે છે ક્યારે કોઈ સમસ્યા હોય ત્યારે? હા, અડધી રાત્રે આવે છે એ તો. જે રીતના તેમની ઉપર પણ આક્ષેપ હતો કે તેઓ ગુંડાગર્દી ફેલાવે છે, આ સાચું છે તમારા મતે? ના, અમને તો ક્યાંય એવું કશું લાગ્યું નથી ક્યાંય એવું. મતલબ આ વાત પાયા વિહોણી ગણી શકાય. હા. આપનું નામ અને કેટલા વર્ષથી ગોંડલની અંદર આપ રહો છો? મારું નામ કેતનભાઈ ગુટલા. હું ગોંડલનું મારું બર્થ પ્લેસ જ છે, ગોંડલ જ. બર્થ પ્લેસ જ છે. ગોંડલની અંદર વિકાસ કેવો છે? આપ ઘણા વર્ષોથી રહો છો. ગોંડલની અંદર વિકાસ, સંપૂર્ણ વિકાસ થયેલો જ છે. અને તમે જોવો તો ગોંડલમાં અત્યારે પાણી, સફાઈ અને વીજળીની વ્યવસ્થા પૂરેપૂરી છે. રોડ રસ્તા સારા છે, પણ એકદમ વ્યવસ્થિત છે. અને ગોંડલને પૂરેપૂરી ગ્રાન્ટ જયરાજભાઈએ લઈ આવી છે. સાથોસાથ અત્યારે તમે વિચાર કરો તો આપણો નેતા કેવો હોવો જોઈએ કે જે પ્રજાની વચ્ચે રહી શકે. તો આજે ગણેશભાઈ છે તો એ આપણા પ્રજાની વચ્ચે કન્ટિન્યુઅસ રહે છે. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો ગણેશભાઈ ગમે ત્યારે સાથે હોય છે અને સોલ્વ કરી આપે છે. તેમની ઉપર આક્ષેપ હતો જિગીશા પટેલ દ્વારા, જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અહીંયા ગુંડાગર્દી છે. ક્યાંક કેટલાક વિડીયો પણ એવા હતા, પરંતુ આ હકીકત શું છે આ જાણવા અમે આવ્યા છીએ. ત્યાં અહીંયા એ હકીકત છે, ગુંડાગર્દી છે ખરી અહીંયા? સાહેબ, ગુંડાગર્દી એક પણ જાતની ગોંડલમાં છે નહીં. મારો વ્યવસાય છે, મારી ઓફિસ રાતના 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. મારા વાઈફ, મારા બેન, મારા મમ્મી એ લોકો ગામમાં નીકળે છે. કોઈ પણ જાતની ગુંડાગર્દી છે નહીં. એટલે જે આક્ષેપ કરે છે એ ટોટલી પાયા વિહોણા છે. મતલબ એ આક્ષેપો ખોટા હતા? ખોટા છે. જયરાજસિંહ ને તેમનો પરિવાર છે, તેમનું નેચર કેવો ને લોકોની વચ્ચે કેવી રીતના તેઓ હોય છે? એક તમને વાત કરું કે આપણા પ્રધાનમંત્રી શ્રી ડિસેમ્બર 2012 ની અંદર જયરાજભાઈ ઉપર જો પૂરેપૂરી નિષ્ઠાથી એમના વખાણ કરતા હોય અને તો સ્વાભાવિક છે કે ગોંડલની પ્રજાને છે તો એ તો જયરાજભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, ગણેશભાઈ પૂરેપૂરો વિશ્વાસ છે અને ગીતાબા ઉપર પૂરેપૂરો વિશ્વાસ. શું નામ આપનું ને કેટલા વર્ષથી આપ અહીંયા ધંધો કરો છો? હું 5 વર્ષથી અહીંયા ધંધો કરું છું ને આ દુકાનમાં આવ્યા એના 5 વર્ષ થયા ને હું કામ કરું છું એને 6 કે 7 વર્ષ થઈ ગયા. ગોંડલની અંદર માહોલ કેવો છે? શાંતિપૂર્ણ માહોલ છે કે પછી અહીંયા ગુંડાગર્દી છે? ના, શાંતિભર્યો માહોલ જ છે. ગોંડલમાં એવો આક્ષેપ હતો કે ગોંડલમાં અત્યારે ગુંડાગર્દી વધી રહી છે, આ છે અહીંયા? નહીં, ખોટી વાત છે, સાવ ખોટી વાત છે. વિકાસ કેવો છે અહીંયા ગોંડલ? વિકાસ બહુ સરસ છે ગોંડલમાં. જયરાજસિંહ ને તેમના પરિવારને ઓળખો છો તમે? અરે બહુ સારી રીતે ઓળખું છું. ક્યારે આવે છે પ્રજા વચ્ચે? ક્યાંય કામ હોય ત્યારે? અડધી રાતે બી આવે. કાંઈ કામ હોય, સમસ્યા હોય એના નિરાકરણ માટે? ગમે ત્યારે, એની ટાઈમ, ગમે ત્યારે આવે છે. તેમના ઉપર આક્ષેપ હતો કે તે ગુંડાગર્દી ફેલાવે છે, આ હકીકત છે? નહીં, ખોટી વાત છે. એમનો નેચર કેવો છે? બહુ સરસ છે એનો નેચર. આપણે બધા જેવું જોવે છે કે ભાઈ આમાં યુટ્યુબમાં વિડીયોમાં બધે આવે છે કે ભાઈ ગુંડાગર્દી છે, એવું કાંઈ છે જ નહીં. ગોંડલમાં એવું કાંઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં.